હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરી લઈએ તો આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, તાપી, વલસાડ, ડાંગમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો સાથે જ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરની સાથે મહેસાણા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કે આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। आज का जो फोरकास्ट है इसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी टू एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग है, जो कि आपका बहरोज जो एंड आगे वाला जो डिस्ट्रिक्ट है बहरोज, सूरत, तापी, नवसारी, वलसाड, डाम, दादरा नगर हवेली, इसमें एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेस में, जो कि मोर देन 30 सेंटीमीटर का ऊपर भी बारिश होने का संभावना है। आनंद, वडोदरा, छोटाउदेपुर, पंचमहल, इसमें आज ऑरेंज अलर्ट है। एंड जो नॉर्थर्न वाला डिस्ट्रिक्ट है बनासकांठा एडजॉइनिंग जो डिस्ट्रिक्ट पठान, मेहसाना, अरावली, इसमें ऑरेंज वार्निंग है। आपका जो सौराष्ट्र रीजन में आपका आज का भावनगर, गिर सोमनाथ, अमरेली, इसमें ऑरेंज वार्निंग दिया गया है। अहमदाबाद के लिए आज जो लाइट टू मॉडरेट विथ थंडर शॉवर का फोरकास्ट है। વાત કરીએ ભરૂચના વાલિયામાં આબ ફાટ્યું। 12 ઇંચ વરસાદથી ઘરો બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું। ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં જળ વિસ્ફોટ થયો છે। વાદળફાડ વરસાદથી હાહાકાર મચી ગયો છે। સૌથી ખરાબ હાલત થઈ ભરૂચના વાલિયા અને આસપાસના ગામડાઓની। ભરૂચના વાલિયામાં તો જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ થતાં જળ ત્યાં સ્થળની સ્થિતિ થઈ ગઈ છે। 14 કલાકમાં 12 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા આખું ગામ ડૂબી ગયું। અનેક ઘરોમાં પાણી ભરાયા તેમજ નદી નાળા છલોછલ થયા। વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું। લોકો પોતાના ઘરમાં જ કેદ થયા। ડહેલી ગામમાં કીમ નદીના પાણી ભરાતા ગામને પાણીએ ઘેરી લેતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું। સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે ગામમાં કોઈનું મોત થતાં ધસમસતી નદીમાંથી જીવના જોખમે ડાઘુ અને સ્મશાન સુધી પહોંચવું પડ્યું। નદીના સામે કાંઠે સ્મશાન હોવાથી લોકોને નદી પાર કરી મૃતદેહને પેલે પાર લઈ જવો પડ્યો। ડેલી ગામે પહોંચી ધારાસભ્ય ચૈતર વસાવાએ ગામનો ચિતાર મેળવ્યો। વસાવાએ ગામની સ્મશાનની માંગને તંત્ર સુધી પહોંચાડવા બાહેધરી આપી। બીજી તરફ ટોકરી નદીના પાણી સેવડ ગામે કોઝવે પર ફરી વળતા 5 ગામ સંપર્ક વિહોણા થયા। વાલિયાના મોતીપરા, ગુંડિયા, કડવાલી, નવાપરા, બુલેશ્વર ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા અનેક ગામ બન્યા છે સંપર્ક વિહોણા। આખા ગામમાં ગોઠણસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી। તો અમદાવાદ મંગળવારે પણ ડૂબ્યો। અનેક વિસ્તાર જળમગ્ન થયા તો કઠવાડા અઠવાડિયાથી પાણીમાં જ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી। અનેક વિસ્તારો પાણીમાં વરસાદના કારણે ગરકાવ થઈ ગયા। રોડ ઉપર પણ પાણી ભરાયા। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે। નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જેને લઈ લોકોમાં પણ રોષ છે। પાણી ભરાવાને કારણે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા। લોકોને ઢીચણસમાં પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો। જળમગ્ન આ વિસ્તાર છે અમદાવાદનો કઠવાડા। છેલ્લા 1 અઠવાડિયાથી અહીંના લોકો કમરસમાં પાણીમાં રહેવા મજબૂર છે। કઠવાડા જીઆઈડીસી, મધુમાલતી ફ્લેટ સહિત આસપાસના એસ્ટેટ વિભાગમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા અહીંનું જનજીવન ઠપ થઈ ગયું। પાણીએ આખા વિસ્તાર પર એવો કબજો જમાવ્યો કે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। વાહનો તો ચાલી શકે તેમ નથી। જ્યારે કોઈ બીમાર પડે ત્યારે પાણીમાંથી પસાર થઈ ટ્રેક્ટર મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। અહીંની સ્થિતિ નરકાગાર જેવી છે। અઠવાડિયા બાદ પણ તંત્ર અહીં ફરક્યું નથી, એટલે હવે લોકોએ પાણી બતાવવાનું નક્કી કર્યું છે। પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીચણસમાં પાણી ભરાતા ભક્તો પરેશાન થયા। પાણીમાં ડૂબેલા હાઈવેના દ્રશ્યો છે બનાસકાંઠાના। અહીં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો પાણી થઈ ગયા। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ડૂબી ગયો। રોડ પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। હાઈવે પર જાણે જળ કરફ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। હાઈવે પર એટલું પાણી ભરાયું કે રોડ પાણીમાં ગોતવા નીકળવું પડે। પૂર જેવી દ્રશ્યો સર્જાતા લોકો અનેક વાહનો ચાલકો અટવાઈ ગયા। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેને લઈને અનેક વાહનો બંધ પડ્યા। અનેક વાહન ચાલકો અટવાઈ ગયા। બીજી તરફ ભાદરવી પૂનમનો મેળો પણ શરૂ થવાનો છે, જેને લઈ ભક્તોનો ધસારો વધશે। પૂનમના મેળા પહેલા આ સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ છે। બીજી તરફ પાલનપુર શહેરની અનેક સોસાયટીઓ પણ બેટમાં ફેરવાતા સ્થાનિક લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। તો મધ્ય ગુજરાતમાં મેઘમહેરથી ફરીથી ડેમો છલકાયા અને ભારે વરસાદ બાદ પંચમહાલના ડેમોમાં પાણીની આવક થઈ। પંચમહાલ પંથકમાં ભારે વરસાદ બાદ પંચમહાલના ડેમમાં પાણીની આવક થઈ। કરાડ, પાનમ અને હડફ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો। ડેમનું રૂલ સપાટી જાળવવા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। પાનમ ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 50,500 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું।
આ તરફ મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાનમ ડેમમાંથી અંદાજિત 99,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું. નદીમાં પાણી છોડાતા પાનમ નદી ગાંડીતુર થઈ ગઈ. પાનમ ડેમમાં ભારે પાણીની આવકને લઈ નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાનમ નદીમાં પાણી જોડાતા નદી કાંઠાના ગામોને તકેદારી રાખવા સૂચિત કરાયા. કડાણા ડેમમાં પાણીની જાહો જલાલી જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. ડેમના 5 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્રે અપીલ કરી છે. કડાણા ડેમ 94% ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘાની ફરી તોફાની ઇનિંગ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઓલપાડના કિમમાં પાણીએ મચાવ્યો કહેર. દક્ષિણ ગુજરાતમાં મેઘાની ફરી તોફાની ઇનિંગ જોવા મળતા અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે ઓલપાડના કિમની હાલત પણ ખરાબ છે. અહીં ભારે વરસાદ બાદ કિમ બેટમાં ફેરવાયું. કિમની બજાર, સોસાયટી, હાઈવે બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. કિમની મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. રોડ પર કમર સુધીના પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા. કિમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી થઈ. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા. ધક્કા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ. તો નેશનલ હાઈવેના હાલ જોઈ લો. દૂર દૂર સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ 56 પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. માંડવીના તડકેશ્વર ગામના મધ્યથી પસાર થતી માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માર્ગ પર પાણી ફરી વળતા અનેક લોકો અટવાયા. અવરજવર માટે રાજ્ય ધોરીમાર્ગ બંધ કરાયો. વરસાદથી રોડના હાલ બેહાલ થઈ જતા કિમ ગામે વિદ્યાર્થી ભરેલી બસ ખાડામાં ફસાઈ. કિમ ગામે આવેલી જનકપુર સોસાયટી નજીક એક ગટરમાં આર્યમ શાળાની બસ ફસાઈ. તો વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. ઉમરગામ સિંજાણમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો ધોધમાર વરસાદે દાહોદ જિલ્લામાં ખેતીનો કચરગાર મારી નાખ્યો. ભારે વરસાદે દાહોદ પંથકના ખેતરોને તબાહ કરી નાખ્યા. મારા ખેતરની બિલકુલ હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. સતત 3 દિવસ કાપકેલા ભારે વરસાદે દાહોદ પંથકના ખેતરોને તબાહ કરી નાખ્યા. ડાંગર, મકાઈ, સોયાબીન, આંબા, રીંગણ, ટામેટા સહિતના પાકમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું. માત્ર વરસાદ જ નહીં પરંતુ વરસાદ બાદની જે સ્થિતિ થઈ એ પણ ભયાનક હતી. જાલોદ તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે 14 ગામના ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેડૂતોએ હૈયા વરાળ ઠાલતા જણાવ્યું કે વર્ષોથી ખેતી કરી રહ્યા છીએ પરંતુ આ કોરિડોર બન્યા બાદ પાણી ખેતરમાં લઈ જાય છે. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખેતરોમાંથી નીકળતા ખેડૂતોના માથે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે. કારણ કે કોરિડોર પ્રોજેક્ટમાં રોડના ઉપરનું પાણી ખેતરોમાં ભરાઈ જાય છે, જેના કારણે ખેતરોમાં નદીઓ જેવા પાણી વહેતા થાય છે. હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર, મકાઈ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ લાવી મહેનત કરી પાક ઊભા કર્યા હતા પરંતુ પાક તૈયાર થાય તે પહેલા જ વરસાદે તારાજી સર્જી. 14 ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. તો હવે વાત કરીએ જાવા મોટરસાઇકલે આજે પોતાની સૌથી પોપ્યુલર બાઇક જાવા 42નું નવું વેરિયન્ટ જાવા 42 FJ ભારતમાં લોન્ચ કર્યું છે. જાવા 42 ફેમિલીની આ ત્રીજી બાઇક છે પરંતુ લુકના મામલામાં જાવાની નવી બાઇક થોડી અલગ છે અને વધારે સ્ટાઇલિશ પણ છે. 350 સીસીના પાવરફુલ એન્જિનની સાથે આ બાઇક લોન્ચ કરવામાં આવી છે. એન્જિન એજ અસિસ્ટ ક્લચની સાથે 6 સ્પીડ ગિયર બોક્સ સાથે જોડવામાં આવ્યું છે. ફીચર્સની જો વાત કરીએ તો જાવા 42 FJમાં LED હેડલાઇટ છે અને ફ્યુલ ટેન્ક પણ ઘણું મોટું છે. બાઇકમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ તમને વધારે મળશે. તો યોગ્ય સેફટી માટે બાઇક ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ છે. બાઇકની શરૂઆતી કિંમત 2 લાખ છે અને ટોપ વેરિયન્ટની કિંમત 2,20,000 રૂપિયા છે. ભારતીય બજારમાં નવી રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ની સાથે આની સીધી ટક્કર થશે. ને આ સાથે